જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 18મા અધ્યાયના ચોથા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને અર્જુનને પૂછેલા પ્રશ્ન કે હું સંન્યાસ અને ત્યાગનો તત્વ વિદુહુ ઈચ્છાવી, એના બંનેના તત્વને જાણવા ઈચ્છું છું. ભગવાન પણ ખૂબ ખુશ થયા હોય એમ બાકી રહી ગયેલી, ચૂકાઈ ગયેલી અથવા તો વધારે જે કાંઈ ઉમેરો કરવાનો પ્રશિષ્ટ બાબતો હતી, 18મા અધ્યાયમાં ભગવાન બધું જ પૂરું કરી દેવા માંગે છે. અર્જુન માટે હવે એ પ્રશ્ન ગૌણ થઈ ગયો છે કે મારે યુદ્ધ કરવું કે ન કરવું. એ તો એનો નિશ્ચય નક્કી થઈ ગયો છે. હવે જે કાંઈ ચર્ચાઓ છે બધી તો આધ્યાત્મિક ચર્ચાઓ ચાલે છે. પેલો પ્રશ્ન તો ક્યારનો સોલ્વ થઈ ગયો છે. હવે તો આ સૃષ્ટિ ઉપરની જે કાંઈ વિડંબનાઓ કેવી રીતે દૂર કરી શકાય એ ભગવાન અને અર્જુન વચ્ચેની ચર્ચાઓ થઈ રહી છે. અને 5મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમ એવ તત. યજ્ઞ દાનમ તપઃશ્ચ એવ પાવનાની મનીષિણામ. ભગવાને સરસ વાત કરી કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. યજ્ઞ દાન અને તપરૂપી કર્મનો ન ત્યાજ્યમ ત્યાગ નહીં કરવો જોઈએ. કાર્યમ એવ તત. પરંતુ તેમને કરતા રહેવું જોઈએ, અવશ્ય કરવા જ જોઈએ. કાર્યમ એવ તત. તત એટલે તેમને કાર્યમ એવ અવશ્ય કરવા જોઈએ. 4 જે દાર્શનિકોના મત છે એમાં પણ એક મત 3જા શ્લોકમાં ભગવાને કીધું હતું કે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચાપરે. આવા અમુક લોકો માને છે, અમુક વિદ્વાનોનું માનવું છે, બીજા કેટલાક. પછી ભગવાન વાત કરે છે યજ્ઞ દાન તપઃ ચ એવ. યજ્ઞ દાન અને તપ એ ત્રણેય શું છે તો કે મનીષિણામ બુદ્ધિશાળી માણસોને પાવનાની પવિત્ર કરનારા છે. આ ત્રણેય બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે. જો ભગવાન પહેલા કહે છે એને ત્યજવા ન જોઈએ. આવા 4 દાર્શનિકોના મતમાં એક દાર્શનિકે એવો મત આપ્યો હતો દાર્શનિકોએ કે આમને ન ત્યજવા જોઈએ. ત્યારે પણ ભગવાને આ વાતને સ્વીકારતા એ કહે છે કે ભાઈ એને નથી ત્યજવાના, ઉલટાનું કાર્ય એવ તત, તેને અવશ્ય કરવા જોઈએ. જો ભગવાન સલાહ પણ આપે છે તમે ત્યજો નહીં, હું કોઈને ત્યજું નહીં, પણ એમને સાથે ને સાથે રાખું, પણ એમનું પાલન ન કરું તો એનો મતલબ શું? એમ હું સત્યનો ત્યાગ ન કરું પણ હું સત્યનું આચરણ ન કરું તો એનો મતલબ શું? એટલે ભગવાને કીધું કાર્યમ એવ તત, એમને કરતા જ રહેવાનું, તેમને અવશ્ય પાલન કરવું જોઈએ, કરતા રહેવું જોઈએ. અહીંયા ભગવાને બીજાઓના મતને યોગ્ય બતાવ્યો છે. જે 4 મતો આપણે જોયા હતા એમાં બીજાનો મત 18મા અધ્યાયના આપણે 3જા શ્લોકમાં જોયું હતું ને કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચ અપરે. અને બીજા કેટલાક વિદ્વાનો એવું માને છે કે યજ્ઞ દાન અને તપ આ કર્મને ત્યજવા ન જોઈએ. હવે અહીંયા ભગવાન એ વાતને સ્વીકારે છે અને એમાં પાછો થોડોક ઉમેરો પણ કરે છે કે કાર્યમ એવ તત. જો ભગવાન કોઈના મતનું કઠોર શબ્દમાં ખંડન નથી કરતા. આપણા શાસ્ત્રોમાં જ્યારે શાસ્ત્રાર્થ થતો ત્યારે કઠોર શબ્દમાં ગુસ્સામાં આવી અને કોઈના મતનું ખંડન કરવામાં આવે અને પોતાના મતનું મંડન કરવામાં આવે. અહીં ભગવાન કોઈના મતનો કઠોર શબ્દમાં ખંડન નથી કરતા અને એમના મતને આદર આપવા માટે તેમાંથી જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાના અંશને ગ્રહણ કરી લે છે. વાસ્તવિકતા કહી છે કે યજ્ઞ દાન તપઃ ન ત્યાજ્યમ, આ કર્મ છે એમને છોડવા ન જોઈએ. આવો અંશને ગ્રહણ કરી લઈ અને તેમાં પોતાના મતનો ઉમેરો કરે છે અને પોતાના મતને ઉમેરતા એમ કહે છે કે કાર્યમ એવ તત, તેને અવશ્ય કરવા જ જોઈએ.
કેમ કે તે પ્રમાણે કરવાથી શું થશે તો કે મનીષીઓ છે ને પવિત્ર બની જશે, એનાથી મનીષીઓ પવિત્ર થશે. હવે યજ્ઞ દાનમ તપઃશ્ચ એવ પાવનાની મનીષીણ. હવે અહીં આ મતની સાથે જો એક શબ્દ આપ્યો છે ચ એવ, યજ્ઞ દાન તપઃશ્ચ એવ, આ ચ એવ પદનું તાત્પર્ય શું લઈ શકાય? તો કે એ પદનું તાત્પર્ય આપણે એ લેવું જોઈએ કે જ્યારે આપણે કામ્યાનામ કર્માણામ ત્યાગમ ન્યાસમ સંન્યાસમ એવું જોયું તો પહેલો મત, ત્યારે એ વખતે આપણે 5 કર્મોના પ્રકાર જોયા હતા. એ કર્મોને પણ ભગવાન લેવાની વાત કરે છે ચ એવો શબ્દથી, કે એમને પણ લઈ લેવું જોઈએ. આ પદ છે એમનું તાત્પર્ય એવું છે. એમાં નિત્ય કર્મ આવી જાય, પછી નૈમિતિક કર્મ આવી જાય, પછી સ્થળ હોય, કાળ હોય, પરિસ્થિતિ આપણે જોયું હતું એમના પ્રમાણે. પછી જીવિકા સંબંધી જે કાંઈ કર્મ થતા હોય તે બધા આવી જાય. પછી વર્ણ પ્રમાણે, આશ્રમ પ્રમાણે જે કાંઈ કર્તવ્ય કર્મ છે તે પણ પવિત્ર કરે છે. કોને પવિત્ર કરે છે તો કે મનીષીણ, જે મનીષીઓ છે એમને પવિત્ર કરે છે. તો હવે આપણને પ્રશ્ન થાય તો મનીષીણ કેવા કોને? મનીષી કેવા કોને ગણવાય? મનન કરે છે એમને મનીષી કહેવાય? તો કે મનીષીણનો સીધો અર્થ તો બુદ્ધિશાળી એવો થાય. તમે કોઈ કર્મ કરો અને કર્મના ફળમાં બંધાવ નહીં તો તમે બુદ્ધિશાળી. કર્મશુ કૌશલમ, કામમાં કુશળતા એનું નામ યોગ. યોગ કર્મશુ કૌશલમ, કામની અંદર કુશળતા એનું નામ છે. કુશળતા એટલે હોશિયાર, પ્રવીણ, દક્ષ, ચતુર એવો અર્થ થાય. તો મનીષીનો અર્થ એટલે મનીષી એટલે કોણ? તો યાદ કરો, ભગવાને બીજા અધ્યાયના 51મા શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ વખતે મનીષીની વ્યાખ્યા આપેલી હતી કે કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષીણ. મનીષીણ શું કરે છે તો કે જે મનુષ્ય બુદ્ધિયુક્તા, યોગયુક્ત થઈ, સત્વ બુદ્ધિથી યુક્ત થઈને કર્મજમ ફલમ ત્યક્ત્વા, કર્મજન્ય ફળનો ત્યાગ કરી દે છે ને તેવો મનીષીણ છે, તેવો મનીષી છે. આવા લોકોને મળે જે યોગની અંદર સ્થિર થઈ અથવા સત્વ બુદ્ધિથી યુક્ત થઈ અને કર્મજન્ય ફળનો ત્યાગ કરે. તમે કર્મ કરો પણ તમારા કર્મ પ્રત્યે આસક્તિ ન હોવી જોઈએ, તો તમે ફળનો ત્યાગ કરી શકો એમ. એટલે ફળની કામનાઓ અને કર્મની આસક્તિ, આ બંનેનો જો કોઈ ત્યાગ કરી દે ને તો એમના માટે યજ્ઞ દાન તપ એના કર્તવ્ય કર્મ બધું જ એમને શું કરી દે તો કે પવિત્ર કરી દે. અને તેઓને મનીષી કહેવાય, બુદ્ધિશાળી કહેવાય, કુશળ કહેવાય, ચતુર કહેવાય, દક્ષ કહેવાય. આવા મનીષીઓને યજ્ઞ વગેરે કર્મો છે, યજ્ઞ છે, દાન છે, તપ છે, એ બધા કર્મો એમને પવિત્ર કરે છે. પણ જે ખરેખર મનીષીણ નથી અને પોતાના ઇન્દ્રિયોને વશ થઈ, સત્વ બુદ્ધિથી યુક્ત થઈને નહીં, પોતાના ઇન્દ્રિયોને વશ થઈ અને કર્મજન્ય ફળને પ્રાપ્ત કરી અને ભોગ ભોગવવાની ઈચ્છાથી જો કોઈ વ્યક્તિ દાન કરે, યજ્ઞ કરે, તપ કરે તો એમને એ કર્મો છે એ શું કરશે તો કે એમને કર્મના ફળમાં બાંધશે, એને પવિત્ર નહીં કરે. એના કર્તવ્ય કર્મો છે એ પણ બાંધનારા છે, તેથી એને પવિત્ર નહીં કરે પણ બાંધી દેશે. અને ભગવાન કહે છે કે આવી રીતે જો તમે કામનાઓ છોડી, ફળની કામનાઓ છોડી અને કર્મની આસક્તિઓને તોડી દો અને પછી જો તમે યજ્ઞ દાન અને તપ કરો તો એનાથી મનીષીઓ છે એ પવિત્ર બને છે. સરસ મજાનો શ્લોક કે ભાઈ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમ એવ તત યજ્ઞ દાનમ તપશ્ચ એવ પાવનાની મનીષીણા. એ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.